પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ 4 સપ્ટેમ્બર 2024 અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 60મો અધ્યાય અને 6ઠી કલમ 60 અને 6 ઈશ્વર પોતાની પવિત્રાએ બોલ્યો છે, હું હરખાઈશ, હું શખેમને વહેંચી દઈશ ને સુક્કોથનું નીચાણ વહેંચી આપીશ. હવે આ પ્રભુના વચનોમાં જે બાબત લખવામાં આવી છે એ શત્રુઓની સામે લડ્યા પછી જ્યારે વિજય થયો ત્યારે દાઉદે આ ગીત લખેલું. તેનો મુખ્ય વિષય છે, પ્રભુમાં અમારી આશા છે. માણસોમાં કોઈ આશા નથી, રાજાઓમાં કોઈ આશા નથી, પરંતુ પ્રભુમાં અમારી આશા છે. અને દાઉદ લખે છે કે અમે યહોવામાં આશા રાખીએ છીએ. ઇસ્રાયેલી પ્રજા પણ યહોવામાં આશા અને વિશ્વાસ રાખતા હતા. અહીં આગળ યહોવા ઇસ્રાયેલી પ્રજાને ખાસ પ્રોમિસ આપે છે, વચન આપે છે, શખેમને વહેંચી દઈશ. હવે શખેમને વહેંચવું એ ઇતિહાસ બતાવે છે, બાઇબલ ઇતિહાસ બતાવે છે. ઇતિહાસ પ્રમાણે શખેમ, સુક્કોત, ગિલિયાદ, મનાસે અને એફ્રાઈમ એ યહૂદી પ્રાંતો છે, યહૂદી લોકો એમાં રહે છે. તે હું વહેંચી આપીશ અને આ વિસ્તારને હું વહેંચીને અમારા યર્દન નદીના પરનો વિસ્તાર છે એ વહેંચી આપીશ. આ ગીતમાં યહોવા પોતાનું આધિપત્ય જાહેર કરે છે. મારું છે અને હું વહેંચી આપીશ. મારું છે. યહોવા પૃથ્વીનો માલિક છે. જે કંઈ પૃથ્વીમાં સર્વ છે તે યહોવાનું છે અને કહે છે, હું તમને વહેંચી આપીશ. દાઉદનો ઉદ્ગાર, શું તે અમને ત્યજી દીધા છે? દાઉદે આ પ્રશ્નાર્થ કર્યો, ઉદ્ગાર કર્યો, જાણે કે ઈશ્વરે અમને ત્યજી દીધા હોય. અને ઘણી બધી વખતે માણસોના આપણા જીવનોમાં એવું લાગે. માંદગી આવે, અકસ્માત આવે, બીમારી આવે, આપણું ધારેલું ના થાય, આપણી ઈચ્છા પ્રમાણે ના થાય, ત્યારે આપણે પ્રભુને પ્રશ્ન કરીએ, શું પ્રભુ તે અમને મૂકી દીધા છે? એવી બાબત ઘણી બધી વખતે આપણે રજૂ કરતા હોઈએ છીએ. પણ અહીંયા આગળ કહે છે, ના, યહોવા કહે છે, મેં તમને મૂકી દીધા નથી. અને યહોવાએ આપણને મૂકી દીધા નથી. આ જ બાબતને નવા કરારની ભાષામાં, નવા કરારની દૃષ્ટિમાં જો સમજવી હોય તો આપણી આશા છે. આપણી આશા પ્રભુ ઈસુમાં આપણી મોટી જીવંત આશા છે. હવે સામાન્ય રીતે આશા, પૃથ્વી પરના જીવન દરમિયાનની આશા તો ખરી જ. પૃથ્વી પરનું જીવન, પ્રભુની સાથેના સંબંધમાં જીવવાની બાબત. ઈશ્વર પવિત્રએ બોલ્યો છે કે હું તમારી સાથે છું, હું મારી શાંતિ તમને આપીને જાઉં છું. એ પ્રભુ ઈસુએ પ્રોમિસ આપ્યું. પણ એ જ પ્રભુ ઈસુ કહે છે કે હું તમને લેવા આવવાનો છું. એ વિશ્વાસી વ્યક્તિઓને માટે જીવંત આશા છે, આશીર્વાદિત આશા છે. અને એ આશા પ્રભુ એના લોકને માટે કહે છે,
અને આ જ બાબતને આપણે સમજી શકીએ છીએ કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ, સ્વર્ગનો અધિકાર ને માલિકીપણું ને સ્વર્ગનો છોડીને પૃથ્વી પર માણસ બનીને આવ્યા એટલા માટે કે પૃથ્વી પર તે દુઃખો સહન કરે, મરણ પામે, અને એના મરણથી આપણને જીવન મળ્યું. આપણે વિશ્વાસ કર્યો, અને વિશ્વાસ કર્યો માટે જીવંત આશા છે. જૂના કરારમાં જે આશા છે અને નવા કરારમાં આશા, નવા કરારની આશા એ તો મરણ પછીના જીવનની આશા. તો વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુનો આભાર માનીએ છીએ. જીવંત આશા પ્રભુએ આપણને આપી છે. તો આવો આપણે પ્રભુનો આભાર માનતા પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના નવા દિવસની ભેટને માટે તમારો આશીર્વાદ માગીએ છીએ, તમારી સહાય માગીએ છીએ. અને વાલા પ્રભુ, આજનું વચન ને પ્રોમિસ સમજવામાં જીવનની મોટી આશા તમે પ્રભુ ઈસુમાં અમને આપી છે, અને એ આશા સમજવામાં તમારા આત્માની દોરવણી આપો. વિનંતી અને પ્રાર્થના અમારા ધન્ય સ્વામી ઈસુ અમારા પ્રભુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.